શહેરના વાઘોડિયા રોડ પર આવેલા વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી 5 દિવસીય અંડર-17 બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ સાંસદના હસ્તે કરવામાં આવ્યો હતો। ખેલ નગરી વડોદરા શહેરમાં પ્રથમ વખતે કેન્દ્ર અને ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટીના સહયોગથી અંડર-17 બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે અંડર-17 બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સેક્રેટરી ઋષિ ભટ્ટ, વડોદરા સ્પોર્ટ્સ અધિકારી કૃષ્ણા પંડ્યા સહિત કાઉન્સિલરો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવોમાં સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવિધ રાજ્યોમાંથી આવેલી 34 ટીમોના ખેલાડીઓને પરેડમાં ભાગ લીધો હતો। સાંસદ રંજનબેન ભટ્ટ અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના સેક્રેટરી ઋષિ ભટ્ટના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું। અંડર-17 બેડમિન્ટન સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લેવા આવેલી 34 ટીમના 400થી વધુ ખેલાડીઓ પૈકી દિલ્હી ટીમની ગ્રુપ લીડરે ગુજરાત અને વડોદરાના વખાણ કર્યા હતા। સાથે શહેર અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્વચ્છતા નિહાળી પ્રશંસા કરી હતી અને સાથે સાથે અમે વિજેતા બની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા જઈશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। 34 જેટલી ટીમ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે, રમવાની છે। અલગ અલગ 7 રાજ્યોમાંથી પણ આ ખેલાડીઓ અહીંયા આવ્યા છે। સંસ્કારી નગરી વડોદરા હંમેશા સ્પોર્ટ્સની નગરી તરીકે પણ ઓળખાય છે અને એટલે જ વડોદરાના અને એની સાથે અલગ અલગ દેશ અને રાજ્યના ખેલાડીઓ વડોદરા ખાતે જ્યારે રમવા આવે છે તો વડોદરાના સ્પોર્ટ્સના અધિકારી હોય કે ગુજરાતના સ્પોર્ટ્સના અધિકારી હોય કે વડોદરાના લોકો હોય, હંમેશા આ ખેલાડીઓને પ્રોત્સાહન મળે એના માટે તત્પર હોય છે। આજે જે ખેલાડીઓ રમવાના છે તમામને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। यहाँ पे काफ़ी अच्छा इन्वायरमेंट था और खाना वगैरह बहुत अच्छा था यहाँ पे और क्लीननेस बहुत अच्छी थी। यहाँ पे सारे प्रोग्राम वगैरह जो हुए हैं यहाँ पे सब अच्छा था। यहाँ से अभी तो हमारा प्लान ये है कि हम यहाँ पे अपने दिल्ली को रिप्रेजेंट कर रहे हैं तो जल्दी से फर्स्ट है हम यहाँ पे और आगे का ये है कि अब अगर हम यहाँ से जीतेंगे तो फिर आगे भी फर्दर टूर्नामेंट्स में टूर्नामेंट काम आएगा हमारे एक्सपीरियंस की तरफ से। स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात द्वारा जिल्लाની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા ખાતે 67મી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા બેડમિન્ટન અંડર-17 ભાઈઓ અને બહેનોનું આયોજન થનાર છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી 339 ખેલાડીઓએ ભાગ લીધો છે અને 34 ટીમોએ પણ ભાગ લીધો છે।